ઝાલોદ નગરના કોળીવાડ મઠ ફળિયા વિસ્તારમાં ઉભરાયેલી ભૂગર્ભ ગટરથી સ્થાનિકો પરેશાન. અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય ફેલાયો. આ તારીખ 29/5/2024 બુધવારના રોજ સાંજે 5:30 મળતી માહિતી અનુસાર કોળીવાડા વિસ્તારમાં નવીન રસ્તા માટે વારે ઘડે રજૂઆત કરવા છતાં પણ તંત્ર મૌન. ગુજરાત સરકાર વિકાસની મોટી વાતો કરી રહી છે, ત્યારે ઝાલોદ નગરમાં વિકાસના નામે મીંડું. ઝાલોદ નગરના નગરપાલિકા વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલા કોળીવાડ વિસ્તારમાં આવેલ ગુલિસ્તાન સોસાયટી અને મઠ ફળિયામાં જતા ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી તેમાંથી આવતી દુર્ગંધને લઈને તે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ભૂગર્ભ ગટર પાણીના નિકાલ ન રહેતા ભૂગર્ભ ગટરનું પાણી જે ઉભરાઈ અને રોડ ઉપર આવી ગયું છે. આવા દુર્ગંધ મારતા પાણીમાં જીવાતો પણ જોવા મળી રહી છે. આ ભૂગર્ભ ગટરની કામ અધૂરું છે અને આ ભૂગર્ભ લાઈન પાણી સ્થાનિકો ગટર આવતા ગટર વારંવાર ઉભરાઈ જાય છે. આ ગંદુ પાણી રોડ પર આવી જાય છે. આ અંગે અહીં રહેતા સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકાને કેટલીય વાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનો કોઈ પણ કાયમી નિકાલ ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.